આજે આપણા હાથમાં, આપણા ખિસ્સામાં જે કમ્પ્યુટર છે, તેની સફર ક્યાંથી શરૂ થઈ હશે? ચાલો, આપણે કમ્પ્યુટરની ઉત્ક્રાંતિની આ અવિશ્વસનીય ગાથા જોઈએ. એક એવા મશીનથી જે આખા રૂમમાં સમાતું હતું, ત્યાંથી લઈને આપણા હાથમાં આવી ગયું ત્યાં સુધી. જરા આ બે તસવીરો જુઓ. આ કમ્પ્યુટરના વિકાસની આખી વાર્તા કહી દે છે. એક બાજુ છે એક વિશાળ મશીન, જેને ચલાવવા માટે માણસો અને આખો રૂમ જોઈતો હતો, અને બીજી બાજુ એકદમ આધુનિક સ્લીક પર્સનલ કમ્પ્યુટર. આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો હશે? આ ટેકનોલોજીની પ્રગતિનો જીવંત પુરાવો છે. તો સવાલ એ જ છે, આ ચમત્કાર શક્ય કેવી રીતે બન્યો? કેવી રીતે એક રૂમ જેવડું મશીન આપણા ખોળામાં આવી ગયું? ચાલો, આ ટેકનોલોજીકલ સફરના દરેક પડાવને, એટલે કે કમ્પ્યુટરની પાંચેય પેઢીઓને નજીકથી સમજીએ. આપણી સફરની શરૂઆત થાય છે મહાકાય મશીનોના યુગથી. આ એ સમય હતો જ્યારે કમ્પ્યુટર્સ કોઈ સાધારણ મશીન નહોતા, પણ ખરેખર દૈત્યાકાર હતા. ચાલો, પહેલી બે પેઢીઓ વિશે વાત કરીએ. તો પહેલાં કમ્પ્યુટર્સનું દિલ હતું વેક્યુમ ટ્યુબ્સ. વીજળીના બલ્બ જેવી દેખાતી આ કાચની ટ્યુબ્સ ઇલેક્ટ્રોનના પ્રવાહને કંટ્રોલ કરતી હતી. આ જેમની મુખ્ય ટેકનોલોજી હતી. પણ એની સાથે સમસ્યાઓ પણ ઘણી હતી. કલ્પના કરો, એક આખો રૂમ ભરાઈ જાય એટલું મોટું કમ્પ્યુટર. ગરમી એટલી પેદા કરે કે જાણે હીટર ચાલતું હોય. અને ભરોસો તો બિલકુલ નહીં. ક્યારે બગડી જાય કંઈ કહેવાય નહીં. ઉપરથી વીજળી પણ ખૂબ વાપરે. અને એને પ્રોગ્રામ કરવો એ તો એક અલગ જ માથાનો દુખાવો હતો. અને પછી એક એવી શોધ થઈ જેણે બધું જ બદલી નાખ્યું. એ હતો ટ્રાન્ઝિસ્ટર. આ નાનકડા ડિવાઇસે કમ્પ્યુટિંગની દુનિયામાં રીતસરની ક્રાંતિ લાવી દીધી. વેક્યુમ ટ્યુબ કરતાં એ કદમાં ઘણું નાનું, વધુ ભરોસાપાત્ર અને કાર્યક્ષમ હતું. આ સરખામણી જુઓ તો ખ્યાલ આવશે કે ફેરફાર કેટલો મોટો હતો. કદ નાનું થયું, સ્પીડ વધી, વીજળી ઓછી વપરાવા લાગી, અને સૌથી અગત્યનું, ભરોસો વધ્યો. કમ્પ્યુટર હવે વારંવાર બંધ નહોતા પડતા. આ ખરેખર એક મોટો ટેકનોલોજીકલ જમ્પ હતો. બીજી પેઢીનું એક સરસ ઉદાહરણ છે આ IBM 1620. આના જેવા કમ્પ્યુટર્સે બિઝનેસ અને રિસર્ચ માટે કમ્પ્યુટિંગને ઘણું સરળ બનાવ્યું. હા, હજી પણ આપણા કમ્પ્યુટર જેવું નાનું તો નહોતું, પણ પેલા રૂમ ભરાય એવા દૈત્યો કરતાં તો ઘણું સારું હતું. તો ટ્રાન્ઝિસ્ટરથી કમ્પ્યુટર્સ નાના તો થયા, પણ હજી ઘણી લાંબી મજલ કાપવાની હતી. હવે શરૂ થઈ અસલી લઘુરૂપ ક્રાંતિ, એટલે કે બધી શક્તિને એક નાનકડી ચિપ પર સમાવવાની શરૂઆત. અને અહીંયા આવ્યો બીજો ગેમ ચેન્જર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એટલે કે IC. હવે એક ટ્રાન્ઝિસ્ટર જોડવાને બદલે હજારો ટ્રાન્ઝિસ્ટર અને બીજા ઘટકોને એક નાની સિલિકોન ચિપ પર જ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા. આનાથી કમ્પ્યુટર્સ વધુ શક્તિશાળી અને નાના બન્યા. આનો ફાયદો શું થયો? સીધી વાત છે, હવે અલગ અલગ ટ્રાન્ઝિસ્ટરને વાયરથી જોડવાની માથાકૂટ જ ગઈ. એક જ ચિપ પર આખી સર્કિટ તૈયાર. પરિણામ? કમ્પ્યુટર્સ હજી નાના બન્યા, હજી ઝડપી થયા, અને હા, હજી સસ્તા પણ બન્યા. અને હવે વાત આવે છે ચોથી પેઢીની, અને એક એવા આવિષ્કારની જેણે દુનિયા બદલી નાખી, માઇક્રોપ્રોસેસર. વિચારો, આખું કમ્પ્યુટરનું મગજ, એનું CPU, ફક્ત એક નાનકડી ચિપમાં. આ એક જાદુ જેવું જ હતું જે લાખો ટ્રાન્ઝિસ્ટરને એક ચિપ પર મૂકવાથી શક્ય બન્યું. જરા જુઓ કે આ બધું કેટલી ઝડપથી થયું. 1965માં IC આવ્યું, 1971માં માઇક્રોપ્રોસેસર, અને બસ એના 10 જ વર્ષમાં 1981માં IBM PC સાથે કમ્પ્યુટર આપણા ઘરમાં આવી ગયું. આને કહેવાય ખરી ક્રાંતિ. આ માઇક્રોપ્રોસેસરને કારણે જ પર્સનલ કમ્પ્યુટર, એટલે કે PCનો યુગ શરૂ થયો. જે મશીન પહેલાં માત્ર મોટી સંસ્થાઓ અને સરકારો પાસે હતું, તે હવે સામાન્ય માણસના ટેબલ પર આવી ગયું. અને એણે આપણી કામ કરવાની, ભણવાની, કસરસા જીવનવાની રીત જ બદલી નાખી. તો શું આ સફર બસ કમ્પ્યુટરને નાનું અને ઝડપી બનાવવા પૂરતી જ હતી? ના, બિલકુલ નહીં. હવે વારો હતો કમ્પ્યુટરને બુદ્ધિશાળી બનાવવાનો. અને અહીંથી શરૂ થાય છે પાંચમી પેઢી, એટલે કે બુદ્ધિમત્તાની ક્રાંતિ. સમજી લો કે પાંચમી પેઢીમાં ફોકસ જ બદલાઈ ગયો. હવે વાત માત્ર હાર્ડવેરની સ્પીડની નથી, પણ સોફ્ટવેરની સ્માર્ટનેસની છે. કમ્પ્યુટર્સ હવે ફક્ત કેલ્ક્યુલેટર નથી રહ્યા, એ શીખી રહ્યા છે, વિચારી રહ્યા છે, અને હા, નિર્ણયો પણ લઈ રહ્યા છે. આ પેઢીમાં ULSI ટેકનોલોજીથી એક ચિપ પર કરોડો ટ્રાન્ઝિસ્ટર્સ આવી ગયા, પણ એની અસલી તાકાત છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે AIમાં.
આ એ જ ટેકનોલોજી છે જે મશીનોને માણસની જેમ વિચારતા અને શીખતા શીખવાડે છે. એઆઈને 5મી પેઢીનું હૃદય કહી શકાય. એવું વિજ્ઞાન જે કમ્પ્યુટર્સને આપણી જેમ શીખવા, તર્ક લગાવવા અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તૈયાર કરે છે. જેમ કે આપણા ફોનનું ફેસ રેકગ્નિશન એ એઆઈ જ તો છે. અને પછી આવે છે એનએલપી, એટલે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. આને કારણે જ આપણે આપણા ફોન કે સ્માર્ટ સ્પીકર સાથે વાત કરી શકીએ છીએ. એ આપણી ભાષા સમજે છે અને જવાબ આપે છે. એનએલપી મશીન અને માણસ વચ્ચેની દિવાલ તોડી રહ્યું છે. તો આપણે અહીં સુધી તો પહોંચી ગયા, પણ હવે આગળ શું? જેમ જેમ કમ્પ્યુટર્સ વધુને વધુ બુદ્ધિશાળી બની રહ્યા છે, તેમ તેમ આપણી સામે નવા પડકારો પણ આવી રહ્યા છે. આ શક્તિશાળી ટેકનોલોજી પોતાના પડકારો પણ સાથે લઈને આવે છે. જેમ કે એઆઈ કેટલું નૈતિક છે? શું ઓટોમેશન આપણી નોકરીઓ છીનવી લેશે? અને આટલી સ્માર્ટ સિસ્ટમ્સને હેકર્સથી કેવી રીતે બચાવીશું? આ બધા ગંભીર સવાલો છે જેના જવાબ આપણે શોધવા પડશે. આ વાત બિલકુલ સાચી છે. 5મી પેઢી માત્ર એક ટેકનોલોજીકલ સ્ટેપ નથી. એ તો આપણા ભવિષ્યનો પાયો છે. એક એવું સાધન જે આપણને મોટી વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવામાં અને આપણા જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ વાત પર વિચાર કરીને પૂરું કરીએ. પહેલી 4 પેઢીઓને કમ્પ્યુટરને તાકાત આપી, 5મી પેઢી એને બુદ્ધિ આપી રહી છે. તો 6ઠ્ઠી પેઢી શું આપશે? શું એ ચેતના હશે, સર્જનાત્મકતા, કે પછી કંઈક એવું જેના વિશે આપણે આજે વિચારી પણ નથી શકતા? ભવિષ્ય કેવું હશે એ તો સમય જ બતાવશે, પણ એ રોમાંચક હશે એ વાત નક્કી છે.